શ્રાવણ સુદ ત્રીજ ને ફૂલ કાજેના વ્રતનો દિવસ નાની બાળાઓ ખુશખુશાલ અને ભગવાન શિવ મંદિરમાં નાની બાલિકાઓથી જ્યારે મંદિરમાં પૂજા અર્ચન થતી હોય છે ત્યારે અનેરો આનંદનો અનુભૂતિ થતી હોય છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શિવ મંદિરોમાં પણ નાની નાની બાળાઓ સવારે સ્નાન કરી શણગાર સજી અને ભગવાનની અને મા પાર્વતીની પૂજા અર્ચના માટે પહોંચે છે. આજે ફૂલકાજળીના વ્રત માટે કન્યાઓ તૈયાર થઈને ભગવાન શિવને મનાવવા માટે શિવજીના મંદિરમાં પહોંચી હતી અને પોતાની મનોકામનાના અર્થે પૂજન અર્ચન કરવા માટે સોળ શણગાર સજીને ભગવાન શિવને અને મા પાર્વતીને મનાવવા માટે અને તેમનું પૂજન કરવા માટે મંદિરોમાં જોવા મળી હતી. ગામ માળિયાહાટીના પૂર્વ વાહિની માં સૂર્યગંગા મેઘરના કિનારે પુરાણ પ્રસિદ્ધ જગવિખ્યાત અને સ્વયંભૂ પ્રગટ થયેલા માળેશ્વર મહાદેવ, માલનાથ મહાદેવ, ગોપનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અને આ મંદિરમાં આજે શ્રાવણ મહિનો ત્રીજો દિવસ, આમ તો 365 દિવસ આ મંદિરમાં આવો ને આવો પૂજા માટે આવેલા ભક્તોનો પ્રવાહ હોય જ છે. અને આ શ્રાવણ મહિનામાં ત્રીજના દિવસે નાની નાની દીકરીઓ ફૂલકાજળીનું વ્રત કરે છે અને એની પૂજા આજ સવારે 6:30 વાગ્યાથી ચાલુ થઈ છે, 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને આ દીકરીઓ ફૂલ સૂંઘીને આ વ્રત કરતી હોય છે પૂજા કરીને. મા પાર્વતી અને ભોળાનાથ મહાદેવ એની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગામ માળિયાહાટી. જોકે માળિયાહાટીના આ સારસ્વત ભૂદેવ કેતનભાઈ પીરાણીએ આ કન્યાઓને પૂજન અર્ચન કરાવ્યા હતા અને તેઓની ભગવાન પ્રાર્થના સાંભળે તેવી અર્ચના કરી હતી. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.